સુરતના ડુમસ સ્થિત હોટેલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સાઉથ ગુજરાત સોશિયલ મીડિયા મીટના આયોજન પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ઉપસ્થિત રહી સૌ કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જે પ્રસંગે સાંસદ કેન્દ્રીય રેલ રાજ્ય અને મંત્રી દર્શના જરદોશ, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ શહેરના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની 26 બેઠકો પર લોકસભાની ચૂંટણી યોજાવાની છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ તમામ બેઠકો જંગી મતોની લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે। આ તમામ બેઠકો કબજે કરવા ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે, જે માટે ભાજપ દ્વારા પોતાની સાઉથ ગુજરાત સોશિયલ મીડિયા ટીમને એક્ટિવ કરવામાં આવી છે। લોકસભાની ચૂંટણી કઈ રીતે જીતી શકાય અને ભાજપને વધુથી વધુ પ્રચાર થાય તે માટે સોશિયલ મીડિયા ટીમને એક્ટિવ કરવા માટે ખાસ સુરતના ડુમ્મસ સ્થિત હોટેલ્સ ખાતે સાઉથ ગુજરાત સોશિયલ મીડિયા મીટનું આયોજન કરાયું હતું। આ મીટમાં અલગ અલગ જિલ્લાઓમાંથી સોશિયલ મીડિયા ટીમ હાજર રહી હતી। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલ આ મીટમાં સુરત લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય રેલ રાજ્ય તેમજ ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશ, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ સહિતના શહેરના અન્ય ધારાસભ્યો હાજર રહ્યા હતા। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સાઉથ ગુજરાત સોશિયલ મીડિયા મીટની અંદર ઉપસ્થિત રહેલા ભાજપની સોશિયલ મીડિયા ટીમને ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। એટલું જ નહીં પરંતુ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મહત્વના સૂચનો પણ કરવામાં આવ્યા હતા। ભાજપ તમામ 26 બેઠકો પર જંગી મતોથી લીડથી ભવ્ય જીત હાંસલ કરે તે દિશામાં સોશિયલ મીડિયા નેટવર્ક વધુ મજબૂત બનાવવા માટેનો પ્રયાસ કરવા આહવાન કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો જ્યારે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સાઉથ ગુજરાત મીડિયાની સોશિયલ મીડિયાની મીટ રાખવામાં આવી છે। ત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે સોશિયલ મીડિયાની મીટમાં જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેઓ જોડાયા છે, તેમની સાથે સાથે જે એમપી સુરતના એમપી છે સાંસદ દર્શના જરદોશ તેઓ જોડાયા છે, સાથે સાથે અન્ય જે એમએલએસ છે એઓ પણ જોડાયા છે। આપણે મુકેશ પટેલની વાત કરીએ, અન્ય લોકોની વાત કરીએ, તેઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અહીં જોડાયા છે। તો ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો સોશિયલ મીડિયા મીટ જ્યારે રાખવામાં આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યાંક ને ક્યાંક તેમની જે રણનીતિ બનાવવામાં આવી રહી છે તે બહુ જ આકરી રણનીતિ બનાવવામાં આવી છે કે કોઈ પણ સંજોગે તેમને આ વખતની જે લોકસભાની ચૂંટણી છે તે હારવી નથી અને તેના કારણે સોશિયલ મીડિયાની મીટ રાખવામાં આવી છે। તેની સાથે સાથે આપણે બીજા દ્રશ્યો બતાવીએ તો સોશિયલ મીડિયાની મીટમાં જે અન્ય સોશિયલ મીડિયાથી જોડાયેલા લોકો છે તેઓ અહીં ઉપસ્થિત છે। મોટી ભાગમાં જે સોશિયલ મીડિયાના લોકો છે તેઓ અહીં ઉપસ્થિત છે અને સાથે સાથે સાઉથ ગુજરાતમાંથી સમગ્ર જગ્યાએથી અહીં જે લોકો છે તેઓ આવેલા છે। અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા મીટની સાથે સાથે અહીં સી.આર. પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ છે તેઓ લોકો સાથે મળશે અને કઈ રીતે ચૂંટણી લડવાની છે તે તમામ વસ્તુઓ પર તેઓ ચર્ચા કરશે।